નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં। હું છું મનીષ દેસાઈ ને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી બજાર, જે આપની પસંદનો શો છે। કારણ કે આ શો દ્વારા આપ આપની પસંદનું ઘર ક્યાં અને કેવી રીતે ખરીદી શકો તે નક્કી કરી શકો છો। આ અઠવાડિયે આપણે વાત કરીશું અમદાવાદના શેલા વિસ્તારની। શેલામાં આવેલી ગાલા ગોયલ અને એચએન સફલ ગ્રુપના જોઈન્ટ વેન્ચરની સ્કીમ ઓર્ચિડ સ્કાય, જે 3 BHKના એફોર્ડેબલ હાઉસિંગની સ્કીમ છે। આપણે એનું સેમ્પલ હાઉસ જોઈશું, આ ગ્રુપના જોઈન્ટ વેન્ચર વિશે જાણીશું, પણ સૌથી પહેલાં જાણી લઈએ અમદાવાદના શેલા વિસ્તાર વિશે। અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં નવા વિકાસ પામી રહેલા વિસ્તારો પૈકીનો એક વિસ્તાર છે શેલા વિસ્તાર। નવા 200 ફીટના રિંગ રોડને અડીને જ આવેલો છે શેલા વિસ્તાર। નવી ટાઉન પ્લાનિંગ સ્કીમ મુજબ આ વિસ્તારના રસ્તા પહેલેથી જ પહોળા રાખવામાં આવ્યા છે અને આ વિસ્તારમાં ખાસ કરીને છેલ્લા 3 વર્ષમાં બંગલોઝ, અપાર્ટમેન્ટ અને કમર્શિયલની સ્કીમો આવી ચૂકી છે। સાઉથ બોપલને બિલકુલ અડીને જ આવેલો આ વિસ્તાર હોવાના કારણે તેની તમામ સુવિધાઓ જેવી કે હોસ્પિટલ, સ્કૂલ, શોપિંગ મોલ વગેરે અહીં બનવા જઈ રહ્યા છે। એસજી હાઈવેથી માત્ર 3 કિલોમીટરના અંતરે આ વિસ્તાર આવેલો છે, જેને કારણે રાજપથ, કર્ણાવતી જેવી ક્લબ અને તમામ મોલનો ફાયદો આ વિસ્તારને મળી શકે છે। તો આપણે જાણ્યું અમદાવાદના શેલા વિસ્તાર વિશે। આ જ વિસ્તારમાં આવેલી છે એચએન સફલ, ગાલા અને ગોયલ ગ્રુપના જોઈન્ટ વેન્ચરની સ્કીમ ઓર્ચિડ સ્કાય, જે 3 BHKના એફોર્ડેબલ હાઉસિંગની સ્કીમ છે। આપણે એનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું, પણ સૌથી પહેલાં જાણી લઈએ આ 3 ગ્રુપના જોઈન્ટ વેન્ચર વિશે। ગાલા ગ્રુપ એ અમદાવાદના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જાણીતું નામ છે। તેમણે લક્ઝરી સેગમેન્ટ હોય કે અફોર્ડેબલ સેગમેન્ટ, દરેક સેગમેન્ટની અંદર ઘણા બધા સફળતાપૂર્વક પ્રોજેક્ટ પાર પાડ્યા છે। ગોયલ એન્ડ કંપની એ પણ જાણીતા ડેવલપર છે, જેમની પાસે લગભગ 4 દાયકાથી વધુનો અનુભવ છે અને આ સમયગાળા દરમિયાન ગ્રુપ દ્વારા લગભગ 200થી વધુ પ્રોજેક્ટ પણ થઈ ચૂક્યા છે। જ્યારે એચએન સફલ ગ્રુપ એ રિયલ એસ્ટેટ ક્ષેત્રે છેલ્લા 1 દાયકાથી પણ વધુ સમયથી કાર્યરત છે। આ ગ્રુપ દ્વારા પણ અમદાવાદમાં ઘણા પ્રોજેક્ટ થઈ ચૂક્યા છે। આ ત્રણેય ગ્રુપ દ્વારા એક જોઈન્ટ વેન્ચરનો પ્રોજેક્ટ શેલાની અંદર આકાર લઈ રહ્યો છે, જેનું નામ છે ઓર્ચિડ સ્કાય। આ પ્રોજેક્ટની આજે આપણે મુલાકાત લઈશું। ઓર્ચિડ સ્કાય 3 BHKના જે એફોર્ડેબલ હાઉસિંગની સ્કીમ છે, આપણે એનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું, પણ અહીંયા તમને જણાવી દઉં કે ટોટલ 666 યુનિટ બનવા જઈ રહ્યા છે અને 110 જેટલી શોપ્સ જે છે એ બહારની સાઈડે ઉતારવામાં આવેલી છે। એટલે અહીંયા જે કહેવાય કે રેસિડેન્શિયલ કમ કમર્શિયલ એ ટાઈપની સ્કીમ નથી, પણ શોપ્સ તમને અહીંયા મળી રહી છે અને રેસિડેન્શિયલની સ્કીમ મળે છે। 14 માળનું 8 એવા 12 ટાવર બનવા જઈ રહ્યા છે। એક ફ્લોર ઉપર તમને 4 યુનિટ મળે છે અને 4 યુનિટ વચ્ચે તમને 2 લિફ્ટની સુવિધા બિલ્ડર દ્વારા આપવામાં આવે છે। સીસીટીવી કેમેરા જે છે એ તમને મેઇન ડોરથી લઈ અને તમારા ટાવરના નીચેના એન્ટ્રન્સ સુધી તમને સીસીટીવી કેમેરા આપવામાં આવે છે। સાઇઝની અગર વાત કરીએ તો રેરા કાર્પેટ મુજબ તમને સાઇઝ મળે છે 810થી લઈને 815 સ્ક્વેર ફીટની, અને આમ જોવા જઈએ સુપર બિલ્ટઅપની રીતે તો 1482 સ્ક્વેર ફીટથી લઈ અને 1495 સ્ક્વેર ફીટ સુધીની સાઇઝ તમને અહીંયા મળી રહી છે। એટલે અલગ અલગ તમને ઓપ્શન મળે છે, પણ બહુ ઝાઝો ફેર નથી સાઇઝની અંદર, 1, 2, 5 ફૂટનો ફેર છે। તમે અહીંયા ધારો તમારા વિડીયો ડોર કોલ કે એવું કંઈક મૂકવું હોય તો તમારા મેઇન ડોર ઉપર તમે મૂકી શકો છો। તમારી પોસ્ટ માટેની પ્લેટ અને નંબર પ્લેટ જે છે ફ્લેટની એ બિલ્ડર દ્વારા આ રીતે લગાવીને આપવામાં આવે છે, જે તમારા એન્ટ્રન્સની બહાર જ રહી શકે છે। આપણે હવે સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ। આની સાઇઝ છે 810 રેરા મુજબનો જે કાર્પેટ એરિયા મળે છે 810 સ્ક્વેર ફીટ। આવો આપણે અંદરથી જોઈએ। આપણે જે સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છે ઓર્ચિડ સ્કાય 3 BHKનું એફોર્ડેબલનું, તમે પ્રવેશ કરો એની સાથે જ તમારો પ્રવેશ થાય છે ડ્રોઈંગ રૂમની અંદર। અહીંયા તમને સાઇઝ મળી રહી છે 15 ફીટ બાય 10 ફીટની। એટલે તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે 6 થી 8 વ્યક્તિ બેસી શકે એ પ્રમાણે સરસ મજાની સોફાની સજાવટ તમે કરી શકો છો। સાથે સાથે તમને ટીવી માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે, એટલે તમારા ડ્રોઈંગ રૂમમાં તમે ઈચ્છો એ પ્રમાણે ટીવીની વ્યવસ્થા પણ કરી શકો છો।
એસી માટેના પોઈન્ટ પણ બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે કે જેથી તમે તમારું ઇન્ડોર યુનિટ ત્યાં લાવી અને સીધું ફિક્સ કરી શકો છો. કોઈ પ્રકારની તમારે તોડફોડ કરવાની જરૂર ના પડે એ પ્રમાણેની સુવિધા અહીંયા બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. ફ્લોરિંગની અગર વાત કરીએ તો સમગ્ર ઘરની અંદર વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ મળે છે. ડ્રોઈંગ રૂમની અંદર પણ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ મળી રહ્યું છે. સાથે સાથે સ્લાઇડિંગ વિન્ડો આપવામાં આવે છે જે એલ્યુમિનિયમ સેક્શનની છે અને એને જે ગ્લાસ લગાવીને આપવામાં આવે છે એ પણ ગ્લેઝ ગ્લાસ છે. એટલે તમને પૂરતી સુવિધા મળે છે કે જ્યાં આગળ તમે તમારી ડ્રોઈંગ રૂમની જે વિન્ડો છે એ ખુલ્લી રાખી શકો. તમને નેચરલ હવાની જો મજા પડતી હોય, શોખ હોય તો તમે નેચરલ હવાની પણ મજા લઈ શકો ને એસી તમને આપવામાં આવે છે કે તમે ઈચ્છો તો એસી પણ ચલાવી શકો છો. કિચન અને ડાઇનિંગના એરિયાની વાત કરીએ તો તમને આખી ઓપન સ્પેસ મળે છે. 10 ફીટ બાય 15 ફીટનો એરિયા અહીંયા તમને મળે છે. એટલે તમે અહીં જોઈ રહ્યા છો એ પ્રમાણે ચારેક વ્યક્તિ માટેનું સરસ મજાનું ડાઇનિંગ ટેબલ તમે અહીં સજાવી શકો છો. અને એ સિવાય તમારે કિચન જે છે એની તમે સરસ રીતે સજાવટ કરી શકો છો. આખી ઓપન સ્પેસ મળે છે એટલે સરસ રીતે તમે સજાવટ કરી શકો છો. આ ગ્રેનાઇટનું પ્લેટફોર્મ જે છે એ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. અહીં તમે જે મોડ્યુલર ફર્નિચર કે ચીમની કે ગેસ સ્ટવ જે કંઈ જોઈ રહ્યા છો આ કશું જ તમને ફ્લેટના ભાગરૂપે નથી મળતું, પણ તમને એક આઈડિયા આવે એ માટે અહીંયા સજાવટ માટે મૂકવામાં આવ્યું છે. આ ગ્રેનાઇટનું પ્લેટફોર્મ આપવામાં આવે છે. એ સિવાય અહીંયા ગેસ લાઇન આવી ગયેલી છે એટલે ગેસ લાઇનનું કનેક્શન પણ તમને મળે છે. અને તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે સરસ મજાની સજાવટ તમે અહીંયા કરી શકો છો. ઓપન સ્પેસ મળે છે એટલે તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ વડે તમે સરસ સજાવટ કરી શકો છો. વોશિંગ એરિયાની વાત કરીએ તો 5.5 બાય 4.9 એટલે લગભગ 4.5 બાય 5.5નો તમને વોશિંગ એરિયા મળે છે. અહીંયા તમે તમારું વોશિંગ મશીન મૂકી શકો છો અને તમારો સર્વન્ટ કમ્ફર્ટેબલ ત્યાં કામ કરી શકે એટલી સ્પેસ મળે છે. અને તમારા કિચનની અંદર તમે જો ડબલ ડોરનું ફ્રીજ કે એવું રાખવા માગતા હો તો અહીંયા પોઈન્ટ આપવામાં આવેલો જ છે એટલે તમે ત્યાં આગળ પણ એની ગોઠવણ કરી શકો છો. હવે આપણે 3 બેડરૂમ પર એક નજર કરીએ. તો આપણે જે ઓર્ચિડ સ્કાયનું સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છીએ આ એક તમને બેડરૂમ મળે છે જેની સાઇઝ મળે છે 12 ફીટ બાય 10 ફીટની. એટલે આને તમે સરસ રીતે સજાવી શકો છો. ડબલ બેડ માટેની સ્પેસ તમને પૂરતી મળે છે. એ સિવાય તમારે વોર્ડરોબ બનાવવું હોય તો અહીંયા તમે બનાવી શકો એટલી સ્પેસ મળે છે. સરસ રીતે તમે રૂમની સજાવટ કરી શકો છો. ફ્લોરિંગ અહીંયા પણ વિટ્રીફાઈડ ટાઇલ્સનું મળે છે. એસી માટેના પોઈન્ટ્સ અહીંયા બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે. તમે કોઈ પણ રૂમની અંદર જાઓ તમને એસી માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે અને છતાંય ફૂલ સાઇઝની એલ્યુમિનિયમ સેક્શનની વિન્ડો તો આપવામાં આવે જ છે. એની સાથે સાથે જે એટેચ ટોયલેટ બાથરૂમ તમને અહીંયા મળી રહ્યું છે એની સાઇઝની અગર વાત કરીએ તો એની સાઇઝ તમને મળે છે 5.5 ફીટ બાય 6.5 ફીટની સાઇઝનું તમને ટોયલેટ બાથરૂમ અહીંયા મળી રહ્યું છે. જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે સેનેટરી વેર જે છે એ સેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સીપી ફિટિંગ્સ જેગુઆર કંપનીના અહીંયા લગાવીને આપવામાં આવે છે. જે રીતે શાવર જોઈ રહ્યા છો એ શાવર પણ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે અને ગીઝર માટેના પોઈન્ટ્સ તમને બાથરૂમની અંદર રેડી કરીને આપવામાં આવે છે કે જ્યાં આગળ તમે તમારું ગીઝર લાવી અને ફિટ કરી શકો છો. એ સિવાય વોલ જે છે એ ફૂલ સાઇઝની કવર કરીને આપવામાં આવે છે ટાઇલ્સથી. જે રીતની તમને અહીંયા સેમ્પલમાં જોવા મળી રહી છે એ જ પ્રમાણે. અને ફ્લોરિંગ જે છે એ એન્ટી સ્કિડ ટાઇલ્સનું આપવામાં આવે છે. આ માસ્ટર બેડરૂમ છે. આની સાઇઝ તમને મળે છે 13 ફીટ બાય 10 ફીટની. એટલે અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે ડબલ બેડ માટેની સ્પેસ પૂરતી મળે છે. સાથે સાથે તમે તમારો વોર્ડરોબ પણ અહીંયા સજાવી શકો એટલી સ્પેસ મળે છે. અને તમારા રૂમની સજાવટ તમારી જરૂરિયાત હોય એ મુજબ તમે કરી શકો છો. ટીવી માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે. એસી માટેના પોઈન્ટ્સ પણ રેડી કરીને આપવામાં આવે છે કે જેથી તમે તમારું ઇન્ડોર યુનિટ ત્યાં લાવી અને સીધું ફિક્સ કરી શકો છો. અને છતાં પણ તમને ફૂલ સાઇઝની એલ્યુમિનિયમ સેક્શનની વિન્ડો તો અહીંયા આપવામાં આવે જ છે. એટલે રૂમની જે સાઇઝ આપણને મળી રહી છે તમે એફોર્ડેબલ સેગમેન્ટનું આ જે સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છો એની અંદર તમને એટલી સ્પેસ મળી રહી છે કે તમે તમારી પરિવારની જરૂરિયાત મુજબની સરસ સજાવટ કરી શકો છો. અહીંયા પણ એટેચ ટોયલેટ બાથરૂમ તમને મળે છે. એની સાઇઝ તમને મળે છે 5 ફીટ બાય 7 ફીટની. એટલે પૂરતી જગ્યા મળે છે કે જ્યાં આગળ
તમે તમારા બાથરૂમની અંદર જે બાથિંગ એરિયા છે એ પણ સેપરેટ છે, ટોયલેટનો એરિયા પણ અલગ છે, અને છતાં પણ બેઝિન પણ તમને અહીંયા લગાવીને આપવામાં આવે છે. અને અહીંયા જે સેનેટરી વેર તમે જોઈ રહ્યા છો એ તમામ સેરાના લગાવવામાં આવે છે, અને જેગુઆર કંપનીનું સીપી ફિટિંગ્સ અહીંયા વાપરવામાં આવ્યું છે. વોલ દરેક બાથરૂમની અંદર કવર કરીને તમને આપવામાં આવે છે, અને એન્ટી સ્કીડ ટાઇલ્સનું ફ્લોરિંગ આપવામાં આવે છે કે જેથી કરીને કોઈ ઉંમરવાળી વ્યક્તિ કે એવું કોઈ હોય તમારા ઘરમાં તો લપસી પડવાનો કોઈ ડર ના રહે. આ ત્રીજો અને છેલ્લો બેડરૂમ છે. આપણે જે ઓર્ચિડ સ્કાયનું સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છીએ એમાં 3 બેડરૂમ મળે છે. આ ત્રીજો અને છેલ્લો બેડરૂમ છે. આની અગર સાઇઝની વાત કરીએ તો આની સાઇઝ તમને મળે છે 10 ફીટ બાય 10 ફીટની. એટલે આ રૂમનો ઉપયોગ તમે ચિલ્ડ્રન રૂમ તરીકે કરી શકો છો અથવા તો ગેસ્ટ રૂમ તરીકે પણ કરી શકો છો. જેવી તમારી પરિવારની સાઇઝ હોય એ પ્રમાણેની સજાવટ તમે અહીંયા કરી શકો છો. અહીંયા તમે ડબલ બેડ બનાવી શકો છો. જો તમારા બાળકો માટે તમે આ રૂમને સજાવવા માગતા હોય તો બાળકો મુજબની તમે બેડની જે સુવિધા છે અહીંયા ઊભી કરી શકો છો. એમના માટેનું રાઇટિંગ ટેબલ કે સ્ટડી ટેબલ તમે લગાવવા માગતા હો તો એ પણ લગાવી શકો એટલી સ્પેસ મળે છે. અને એક નાનકડો વોર્ડરોબ તમારા બાળકો માટે તમે અહીં બનાવી શકો છો, અથવા જો તમે એને ગેસ્ટ રૂમમાં કન્વર્ટ કરવા માગતા હો તો એ પ્રમાણેની સજાવટ કરી શકો છો. તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ તમારે આ માટે લેવી જોઈએ કે જેથી તમને ઓછી જગ્યામાં વધુ સારી સુવિધાઓ કેવી રીતે મળે એ અંગેનું માર્ગદર્શન મળી શકે. અહીંયા પણ એસી માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. એલ્યુમિનિયમ સેક્શનની વિન્ડો આપવામાં આવે છે. એટલે આ રૂમને ત્રીજો જે બેડરૂમ છે એને ટોયલેટ બાથરૂમ નથી મળતું, પણ એની બિલકુલ સામે જ કોમન યુટિલિટી એરિયા એટલે કે જે કોમન ટોયલેટ છે એ મળી રહ્યું છે. એની સાઇઝ પણ પૂરતી મળી રહી છે. 4.5 ફીટ બાય 6 ફીટની સાઇઝનો કોમન યુટિલિટી એરિયા મળે છે. ત્યાં પણ સેરા સેનેટરી વેર અને સીપી ફિટિંગ્સ જે છે એ જેગુઆર કંપનીના વાપરવામાં આવ્યા છે. હવે આપણે આખું આજે સેમ્પલ હાઉસ જોયું ઓર્ચિડ સ્કાયનું. વાત કરીશું આપણે, કારણ કે આ 3 ગ્રુપના જોઈન્ટ વેન્ચરની સ્કીમ છે, ગાલા, ગોયલ અને HN સફલની. તો આપણે વાતચીત કરીશું ગાલા ગ્રુપના મેનેજમેન્ટ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરી રહ્યા છે અમદાવાદના શેલામાં આવેલી ઓર્ચિડ સ્કાય, જે 3 BHKના એફોર્ડેબલ હાઉસિંગની સ્કીમ છે. ગાલા, ગોયલ અને HN સફલના જોઈન્ટ વેન્ચરની આ સ્કીમ છે. આપણી સાથે વાતચીત માટે જોડાયા છે ગાલા ગ્રુપના સેલ્સ મેનેજર બૈજુ દેસાઈ. બૈજુભાઈ, આપનું સ્વાગત છે. કેમ છો? સૌથી પહેલાં તો એ જણાવો કે શેલાનો જે આ વિસ્તાર છે એ નવો ડેવલપ થઈ રહેલો વિસ્તાર છે. ચોક્કસ. તો એમાં શું શું સગવડો લોકોને મળી રહી છે અહીંયા આખા વિસ્તારની જો અગર વાત કરીએ તો? શ્યોરલી. તો હું એવું ચોક્કસ તમને કહી શકું કે શેલા એરિયા જે છે એ એક્સટેન્શન ઓફ સાઉથ બોપલ ગણી શકાય. કદાચ આ જ એરિયાની નિયર બાય વિસિનિટીની આપણે ગણીએ તો ક્લબો 7, આ રોડ જ ક્લબો 7ના નામે ઓળખાઈ રહ્યો છે. તો ક્લબો 7 એક ક્લબ અહીંયા ફેસિલિટીઝ એવરીવન ઇઝ હેવિંગ. એના સિવાય એકેડેમી ઘણી, સ્પોર્ટ્સ એકેડેમી ઘણી છે. નજીકમાં જ ઘણા ફેમસ ઇન્સ્ટિટ્યૂટ અને કોલેજીસ કહી શકાય છે. સેમ વે સ્કૂલની પણ સગવડ હવે ઘણી સ્ટાર્ટ થઈ ગઈ છે અહીંયા આગળ. તો કહી શકાય કે જેટલી બેઝિક રિક્વાયરમેન્ટ છે એ છે જ છે, અને એક અપર કહી શકાય એના સિવાયની પણ રિક્વાયરમેન્ટ્સ જે છે બેઝિકલી એ હવે બધી પૂરતી સગવડ અહીંયા થઈ ગઈ છે. અને જો સાઉથ બોપલ કે બોપલની રીતે કમ્પેર જો કરવામાં આવે, તમે કીધું કે એના એક્સટેન્શનનો પાર્ટ છે, નવી ટીપી અહીંયા પડેલી છે એટલે રોડ રસ્તા અને બીજું બધું જે છે એનો ફાયદો, સગવડ હજી એન્હાન્સ થઈ ગઈ છે એવું કહી શકાય. લાઈક ત્યાંથી પણ હજી પહોળા રોડ રસ્તા, વેલ ડેવલપ્ડ પ્લાનિંગ એ શેલાની અંદર આપણે એવિડન્સ કરી રહ્યા છે. અને એ સિવાય 200 ફીટનો રિંગ રોડ કે એસજી હાઈવે એક્ઝેક્ટ એક્સેસિબલ છે. તો એવું કહી શકાય કે જે SP રિંગ રોડ થી આપણો પ્રોજેક્ટ ઇઝ ઓલમોસ્ટ અ વોકિંગ ડિસ્ટન્સ. એટલે આપ જસ્ટ 1 કે 2 પ્લોટ છોડીને જ આપણો ફર્સ્ટ પ્રોજેક્ટ આવી રહ્યો છે. એટલે કનેક્ટિવિટી વાઇઝ પણ ઇટ ઇઝ વેરી નિયર. અને કહી શકાય આ સેગમેન્ટની અંદર ઓલમોસ્ટ વર્કિંગ ક્લાસ કઈ રીતેનો રહેવા માટેના અહીંયા રહેશે. તો પ્રહલાદનગરથી જે આમ મેજર કોર્પોરેટ સેટઅપ્સ છે, પ્રાઇઝ વાઇઝ આપણે ગણી શકાય ઓલમોસ્ટ હાફ પ્રાઇઝ અહીંયા આગળ છે. અને ઇફ વી વોન્ટ ટુ ટ્રાવેલ તો એ જસ્ટ 10 to 15 મિનિટનું જર્ની છે. તમે પ્રાઇઝની વાત કરી તો
પ્રહલાદનગર સ્વાભાવિક રીતે ફૂલ્લી ડેવલપ્ડ એરિયા છે અને ત્યાં આગળ જે પ્રાઇસ છે એના કરતાં અહીંયા ઓછા જ છે, સ્વાભાવિક છે. પણ જો પ્રાઇઝની વાત કરવામાં આવે તો જે રીતનો એરિયા મળી રહ્યો છે અહીંયા, શું પ્રાઇઝે અત્યારે તમે લોકો સેલ કરી રહ્યા છો? એટલે બેઝિકલી હું પર્ટિક્યુલર ઓર્ચિડ સ્કાયની કદાચ જો વાત કરું તો 65 લાખ ઇન્ક્લુડિંગ ઓલની અંદર આપણું રેડી થઈ જાય છે, અને ધેટ ટુ નિયર પોઝિશન આપણો પ્રોજેક્ટ. તો એ પ્રમાણે અને પર સ્ક્વેર ફીટ રેટની હું કદાચ જો વાત કરું તો પ્રહલાદનગર અને અહીંયાના રેટ ઓલમોસ્ટ હાફ છે. રાઈટ. એટલે તમે જે કીધું કે રેડી પોઝિશન છે ઓલમોસ્ટ, ક્યાં સુધીમાં પોઝિશન આપવાનું પ્લાનિંગ છે? આપણે 7 થી 8 મહિના એક્સપેક્ટ કરી શકાય. બરાબર. એટલે કદાચ મે કે જૂન સુધીમાં. યસ આપણે પ્લાનિંગ છે એટલું રેડી થઈ જાય. રાઈટ. બીજું એમ્યુનિટીઝ હજી ઘણી તમારી અંડર કન્સ્ટ્રક્શન છે, ઘણું બધું બની રહ્યું છે અને ઘણું અંડર કન્સ્ટ્રક્શન છે. શું શું સવલતો તમે અહીં આપી રહ્યા છો, કારણ કે આ એફોર્ડેબલ સેગમેન્ટ છે? કરેક્ટ. તો ગણી શકાય કે અફોર્ડેબલ પ્રાઇઝ ઇઝ અફોર્ડેબલ, બટ એની અંદર એમ્યુનિટીઝની જો હું વાત કરું તો બેઝિકલી અમે અહીંયા જેટલી પણ લક્ઝરી સેગમેન્ટની અંદર પણ જે એમ્યુનિટીઝ આપી રહ્યા છે દરેક ડેવલપર સેમ આપણે પણ ડિલિવર કરી રહ્યા છે, બીકોઝ વી એઝ એન ગાલા ગોયલ એન્ડ સફલ આર માર્કેટ લીડર. તો એ અમારો રોલ્સ કહી શકાય ટુ ઓલવેઝ અપગ્રેડ. તો એમ્યુનિટીઝની જો હું કદાચ વાત કરું તો બેઝિકલી વી આર ગિવિંગ સ્વિમિંગ પુલ અલોંગ વિથ શાવર એરિયા એન્ડ ડેક, ગઝીબો, મિની થિયેટર ઇન ક્લબ હાઉસ. સો ક્લબ હાઉસ જેની અંદર ઓલ ધ ઇન્ડોર ગેમ લાઇબ્રેરી, મિની થિયેટર ઇઝ ધેર. Except that badminton court and children play area, water body, landscape garden with outdoor sit-outs, આ બધી જ એમ્યુનિટીઝ વી આર ડેવલપિંગ. સરસ. એટલે કહી શકાય કે ક્લબ લાઈફસ્ટાઈલ જે છે ચોક્કસ. સો મેમ્બરશિપ કદાચ આપણે એવું ગણી શકાય કે લેવાની તમને જરૂર નહીં જ પડે. બીજું કે આ સ્કીમ મેં જોયું કે શોપ્સ ઘણી બધી 100ની ઉપરની બહાર 109 અને પ્લસ રેસિડેન્શિયલ છે, એટલે કઈ રીતનું એનું પ્લાનિંગ તમે કરેલું છે? તો એમાં બેઝિકલી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આખું એલ શેપની અંદર આ પ્રોજેક્ટની જે લેન્ડ છે એ અમારો 30x36ના કોર્નર ઉપરનો પ્રોજેક્ટ છે. તો પૂરેપૂરું એલ શેપની અંદર અમે કમર્શિયલ કર્યું છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 75 યુનિટ અને ફર્સ્ટ ફ્લોર ઉપર 34 યુનિટ્સ. ટોટલ 109 યુનિટ જે છે, જે બેઝિકલી રેસિડન્સ જે 666 ટોટલ નંબર ઓફ યુનિટની સામે બધી જ રિક્વાયરમેન્ટ ડે ટુ ડે લાઈફની અંદર જે આપણી રિક્વાયરમેન્ટ્સ હોય એ અહીંયા જ ફૂલફિલ થઈ જાય. સો દે ડોન્ટ નીડ ટુ ટ્રાવેલ. બરાબર. એ બેઝિક પર્પઝથી અમે કમર્શિયલ્સ નીચે પ્રોવાઈડ કર્યું છે. એટલે શોપ્સની સાઇઝ કઈ રીતની ગણી શકાય કે 600 થી લઈને ઓલમોસ્ટ 2000 પ્લસ સુધીની સાઇઝીસ અલગ અલગ છે. સ્ક્વેર ફીટ? યસ, સ્ક્વેર ફીટ ઇન ટર્મ્સ ઓફ સુપર બિલ્ટઅપ હું કહી રહ્યો છું. સો કાર્પેટ આપણે 350 થી 1200 સુધીની એક્સપેક્ટ કરી શકાય. અને એમાં કોઈ બ્રાન્ડ્સ કે એવું કંઈ સો મેજરલી એવું ગણી શકાય કે રેડી થશે ત્યાં સુધીમાં ઘણી બધી લાઈક ડે ટુ ડે લાઈફની હું બ્રાન્ડ કદાચ અત્યારે રિવીલ ના કરી શકું, બટ ઇટ વિલ બી રેડી દેર. રાઈટ. સો બધી જ વેલ નોન એટલે ટૂંકમાં સભ્યોને ક્લબની ફેસિલિટી જોઈએ તો અહીં મળશે, ડેઇલી નેસેસિટીઝ જોઈશે તો પણ અહીંયા મળી જશે, એટલી સગવડ તમે આપી રહ્યા છો. બીજું કે આ જે તમે બધું રેડી કરી રહ્યા છો એની સાથે સાથે શોપ્સ અને આ પણ આપી રહ્યા છો, બીજી એવી કઈ સુવિધાઓ કે એવી કોઈ ખાસ વાત કે જે તમે અહીંયા આપી રહ્યા, પાર્કિંગ કે એવું કઈ રીતનું? હા, તો દરેક યુનિટને 1 કાર પાર્કિંગ પર યુનિટ અમે આપી રહ્યા છે. સેકન્ડલી કદાચ આ સેગમેન્ટની અંદર અમે એવું ગણી શકાય કે જે પ્લાનિંગ અમે જે રીતનું કર્યું છે તો એ બેઝિકલી જોઈન્ટ્સ બધા બ્લોક નથી. 2 બ્લોક પછી ઓલમોસ્ટ ડિસ્ટન્સ 25 થી 30 ફૂટનું દરેક વચ્ચે રહેશે, અને કદાચ લેન્થની વાઇઝ જો જોઈએ તો ઓલમોસ્ટ 100 ફીટથી વેરી થાય છે અલગ અલગ, બટ 100 ફીટ સુધીનું પણ મોટું ડિસ્ટન્સ મળે છે. સો બેઝિકલી આ સેગમેન્ટની અંદર બટ દરેક યુનિટની અંદર ઓપનનેસ, એટલે જેના લીધે નેચરલ લાઇટ અને વિન્ડ મળશે, એ કદાચ આ સેગમેન્ટથી એટ પાર રહેશે. બરાબર. બુકિંગ રિસ્પોન્સ કેવો છે અત્યાર સુધીમાં, કારણ કે આટલા બધા યુનિટ્સ છે? અમારી એક્સપેક્ટેશન્સથી વધારે છે. સો કમર્શિયલ્સ 100% સોલ્ડ આઉટ છે, અને રેસિડેન્શિયલની જો હું વાત કરું તો 80% સુધીનું રેસિડેન્શિયલ સોલ્ડ આઉટ છે, અને હજી અમે 7 to 8 મંથની અંદર અમે પોઝિશન આપી રહ્યા છે. સો ત્યાં સુધીમાં અમારી એક્સપેક્ટેશન ઓલમોસ્ટ સોલ્ડ આઉટ. યસ, એટલે એટ ધ ટાઈમ ઓફ બીવ લગભગ બધા મેમ્બર એકબીજાને મળી જશે. એક શેલા વિસ્તારની ખાસિયત મેં જોઈ છે અત્યારે
એફોર્ડેબલ સેગમેન્ટ પર અમદાવાદના લગભગ ડેવલપર્સ કામ કરી રહ્યા છે અને શેલામાં બહુ જ બધા પ્રોજેક્ટ્સનો સપ્લાય હાજી. આવી રહ્યો છે. તો કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે અહીંયા જે પ્રમાણમાં તમારી લગભગ 650 એટલે 666 666 એવા બીજા બધા ઘણા યુનિટ્સ અહીંયા, એટલે ટોટલ કદાચ કહીએ કે 3-4 હજાર યુનિટનો એક સાથે સપ્લાય આવી રહ્યો છે. ચોક્કસ હાજી. તો કેવી રીતે જોઈ રહ્યા છે? અને એટલે ગણી શકાય એ કે હવે માઇગ્રન્ટ લાઈક અમદાવાદ જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ અને ગુજરાતનું એક મુખ્ય શહેર છે, જે દરેક બિઝનેસીસ કહી શકાય અમદાવાદની અંદર વધી રહ્યા છે, જેના લીધે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બીકોઝ રોટી કપડાં એન્ડ મકાન, ધીસ ઇઝ 3 બેઝિક રિક્વાયરમેન્ટ. તો મકાનની રિક્વાયરમેન્ટ્સ એટલી ને એટલી જ વધતી જાય છે. અને એઝ આઈ સેડ કે નજીક નિયર બાય વિસિનિટીની અંદર જો આપણે જોઈએ તો ધીસ ઇઝ એક્સટેન્શન ઓફ સાઉથ બોપલ. અને સાઉથ બોપલ આપણે બધા જાણીએ છીએ કે એ પૂરેપૂરું હવે ઓક્યુપાઈડ છે. તો આ ફેઝ જે છે ચોક્કસ આની અંદર ઇટ ઇઝ નોટ લાઈક કે ઓનલી વી 3 આર ગોઈંગ ટુ 100% booked એન્ડ રેસ્ટ વિલ બી સ્ટીલ એન્ડ લેફ્ટ એમ્પ્ટી. બધાના કહી શકાય પ્રોજેક્ટ પતી જ જશે અને આ સેગમેન્ટની રિક્વાયરમેન્ટ હજી કદાચ 5 યર્સની અંદર હું કહી શકું કે આ ડિમાન્ડ ઓલમોસ્ટ ડબલ થઈ જશે. તમારા આ જે જોઈન્ટ વેન્ચર છે 3 ગ્રુપનું, એના પણ ઘણા બધા પ્રોજેક્ટ્સ અહીંયા આવી રહ્યા છે અને ઓન ગોઈંગ બી છે ને અપકમિંગ બી છે. એના વિશે થોડી વાત કરશો? ચોક્કસ. તો એક કહી શકાય અમે ઘણી લાઈક ગોયલ અને સફલ ઘણા સાથે જોઈન્ટ પ્રોજેક્ટ કરી રહ્યા છે. ગાલા અને સફલે પણ ઘણા પ્રોજેક્ટ સાથે જોઈન્ટમાં કર્યા છે. આ પ્રોજેક્ટ ગાલા, ગોયલ એન્ડ સફલનો જેવી પ્રોજેક્ટ કહી શકાય કે અમદાવાદની અંદર ફર્સ્ટ છે. અને અનધર પ્રોજેક્ટ પણ એક અમારો ગોતા એરિયાની અંદર, સો બેઝિકલી એસજી હાઈવે ઉપર બુકિંગ સ્ટાર્ટ ત્યાં પણ થઈ ગયા છે. ઓલિવ ગ્રીન ઇઝ ધ પ્રોજેક્ટ નેમ. અને હજી એક્સપાન્શન ત્યાં જ આગળ બીજા પ્રોજેક્ટનું પણ પ્લાનિંગ છે. અને ઇન્ડિવિજ્યુઅલિટીની અંદર કહીએ તો અમારા પ્રોજેક્ટ કહી શકાય યર ઓન યર આવતા જ રહેતા હોય છે નવા. તો ઇટ ઇઝ ડેફિનેટલી ઇન ધ પાઇપલાઇન. તમે CNBC બજાર માટે સમય કાઢ્યો, તમારો આભાર. થેન્ક યુ. થેન્ક યુ. તો આ અઠવાડિયે પ્રોપર્ટી બજારમાં બસ આટલું જ. આવતા અઠવાડિયે આપણે જઈશું કોઈ નવા ડેવલપરની પ્રોપર્ટીથી પરિચિત થવા માટે. કારણ કે પ્રોપર્ટી બજાર દ્વારા આપને આપનું ઘર ક્યાં ખરીદવું, કેવી રીતે ખરીદવું અને ડેવલપર દ્વારા આપને શું શું સવલતો આપવામાં આવે છે તે અંગેની તમામ માહિતી અને માર્ગદર્શન મળી રહે એવો અમારો પ્રયત્ન છે. તો આપ જોતા રહો પ્રોપર્ટી બજાર, માત્ર CNBC બજાર પર.